રોજ પાણી આવતું નથી અને પાણી આવે તો પણ ગટરનું પાણી આવે છે, ખરાબ પાણી, એના કારણથી અમે લોકો બીમાર થઈએ, રોગચાળો ફેલાય સાહેબ. 2 વર્ષ મકાન પાડીને મૂકી દીધા છે અને આ તમે જોતા છે, આ વિકાસ તો જુઓ છો ને તમે, આ અત્યારે તમને દેખાતો છે આ વિકાસ કેટલો ડાયો છે. આ ગંદકી વાળું ચીલોડું અને અત્યારે તો જો ખરા કેટલા ખાડા ખાડા ખાડા. અમે બી વોટ આપીએ જ છીએ ને, અમે ટેક્સ નથી ભરતા, બધું ભરીએ છીએ અમે. અહીં ગટરમાં આટલું બધું ચોમાસામાં પાણી ભરાય, કોઈ એનો નિકાલ નથી. આટલા પાણીમાં અમારે આવવું જવું. પહેલા બધી સગવડ હતી, ગટરની, પાણીની બધી સાફ સફાઈ હતી. અત્યારે કોઈ સામું નહીં જોતું. ચિલોડા ગામે આજે 2020માં તમને આપ્યું છે કોર્પોરેશનમાં આયા, એ પછી તમે 1 રૂપિયાનું કામ કર્યું હોય તો બતાવો તમે. વિકાસના કામો સૌથી વધારે જો અત્યાર સુધીમાં કર્યા ને તો ચિલોડા વિસ્તારની અંદર આ 5 વર્ષની અંદર ફાળવવામાં આવ્યા છે સરકાર તરફથી પૈસા. ચિલોડામાં શું વિકાસ થયું છે? આઇકોનિક રોડ છે, તોડ ફાડ ફલાણું ઢકાણું અને લાઇબ્રેરી પુસ્તકાલય, એક પણ પૈસા નરોડાની જો અને સરદારનગરની તુલના જમીન આસમાન. નરોડામાં વિકાસ છે, નરોડા વોર્ડમાં, पर सरदार में 0 विकास है। अभी हाल ही में कुछ ही टाइम पहले सरदार नगर में जहाँ पे आइकॉनिक रोड की बात करें उसके बिल्कुल पास में ही हांसोल में पंपिंग स्टेशन बना है, वो उसका लोकार्पण हो चुका है, चालू हो चुका है. बाकी दिवालो કરીને આખા કોમન પ્લોટો પૂરી દીધા છે. કોર્પોરેશનના બાપના નહીં એક પ્લોટો, એક નોબલનગરની પ્રોપર્ટી છે. કોર્પોરેટર ના સાંભળતા છેલ્લે તમારા જ એમએલએનો ઘેરાવ કરવો પડ્યો કામ માટે. 80 કરોડ રૂપિયાનું બજેટથી એરપોર્ટથી ઇન્દિરા બીચ રોડમાં 2.5 કિલોમીટરનું બન્યું છે.